ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી દ્વારા છાસવારે રેડ કરવામાં આવે છે, તેમ છતાં તંત્રમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારી બાબુ રૂપિયા લીધા વગર એક કામ નથી કરતા, જેમાં તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે। ત્યારે સુરત જિલ્લાના કરંજ ગામે તલાટી કમ મંત્રી અને મળતિયો કોમ્પ્યુટર ઓપરેટર 3500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। ફરિયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી। આ મિલકતમાં પોતાનું નામ દાખલ કરવા માટે મિલકત નામ ફેરનું ફોર્મ ભર્યું હતું, જે બાબતે કરંજ ગ્રામ પંચાયત ખાતે જઈ તપાસ કરતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરે મિલકતમાં નામ ફેર કરવાના અવેજ પેટે પ્રથમ 5000 લાંચની માંગણી કરી હતી, જે રકજકના 3500ની લાંચની નક્કી કરવામાં આવી હતી। લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદી આપી હતી, જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી, જેથી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ ગયા હતા।